હોન્ડાની હાલત ખરાબ થઈ ગઈ છે ને ભયંકર એક્સિડન્ટ થાય છે ભાઈ રોડ ઉપર રાતના સમયે. એક બાજુથી ગાય માતા હોય છે ને એક બાજુથી હોન્ડા હોય છે. કઈ રીતના થાય છે ને શું થાય છે તો મારા ભગવાનને ખબર. પણ ગાય માતાજીઓને જાજી બધી ઈજાઓ પહોંચે છે ને જે હોન્ડા છે ચલાવનાર એને પણ ઘણી બધી ઈજાઓ પહોંચે છે. બધા મિત્રોને ખબર જ હશે ભાઈ. હું વારંવાર એક જ વાત જણાવતો હું કે વાહન ધીમું આંકો, વાહન ધીમું આંકો. આ અબોલ જીવ છે ભાઈ, કોઈને ફોન કરી શકવાનું નથી કે કોઈને કઈ બોલી શકવાનું નથી કે મને લાગ્યું છે ને મને લઈ જાઓ ને. આગળના ભાઈ ઘણા બધા એવા આપણી યાર જૂના કિસ્સા બની ગયેલા છે ગાય માતાજીઓ અને નંદી મહારાજના રેસ્ક્યુના લીધા. જે બધા હું તમને પાર્ટ 2 ની અંદર જણાવીશ. અત્યારે ગાડીની હાલત તમે અહીંયા જોઈ શકો છો કે ગાડીની હાલત ખરાબ છે અને માતાજીને ઘણી બધી જગ્યાએ ભાઈ ઈજાઓ થઈ છે. ત્યાં તો થોડી જ વારની અંદર ભાઈ આપણે આશ્રમની સીધી ગાડી આવી જાય છે અને ઘણા બધા આપણા અહીંયા મિત્રો જે હતા, આપણા જાણીતા બધા મિત્રો જે વિડીયો જોવે છે અને જે બધા મિત્રો દ્વારા આપણે ફોન કરવામાં આવ્યો હતો અને જાણ કરવામાં આવી હતી, બધા મિત્રોની મદદથી માતાજીને ભાઈ સીધા આપણે સારવાર કેન્દ્રએ પહોંચાડી દઈ છે. તમારી આસપાસમાં ક્યાંય પણ એવો અબોલ જીવ જોવા મળે છે કે જેને સારવારની જરૂરિયાત છે તો એકવાર જરૂરથી નજીકના સારવાર કેન્દ્રમાં ફોન કરજો ભાઈ. આ બધા જીવ ભાઈ એવા છે કે જેને કાંઈક ને કાંઈક તકલીફ છે, તમને ખબર જ છે ને તમે ઘણા બધા સમય ત્યાં જોવો જ છો ને. આપણે કહી શકીએ કે આપણું આ સારવાર કેન્દ્ર આપણે વધાર્યું છે એ તમને બધા મિત્રોને ખબર છે. હજી કામ ચાલુ છે ભાઈ. મિસ્ત્રી આવવાના છે એટલે અહીંયાથી આમને ફરતી ફેન્સિંગ લાગશે, આખું આમને પેક થઈ જાય ચારે બાજુથી. અને ઓલી બાજુની સાઈડ આવી જાય આપણે હજી એક અલગ નાનકડો એવો ડિપાર્ટમેન્ટ જ્યાં આપણે સ્પેશિયલ દવા ને આ તેને એ બધી વસ્તુઓ રાખશું. એક આપણે સામેનો રૂમ છે એટલે એ હજી વિચારવાનું છે. મિસ્ત્રી આવે પછી આપણે આગળ વધશું. અને ફાઇનલી અત્યારે તમને એ કહેવાનું કે ભાઈ આપણે રાજદાણ જે છે આપણે આને બધા પશુઓને આપીએ છીએ તો એનાથી એને બહુ જાજી રિકવરી છે. અત્યારે આપણે જે રાજદાણ છે એ હાવે ખાલી થઈ ગયેલું છે અને આપણે આ બધા બીમાર જેવું માટે રાજદાણ લેવાનું છે. અત્યારે સાવ ખાલી થઈ ગયું છે એટલે મારા બધા મિત્રોને નમ્ર વિનંતી કે જે કાંઈ થાય ભાગ લેજો. તમે ડાયરેક્ટ રાજદાણે મોકલાવી શકો છો ભાઈ. એડ્રેસ તમને આપણા આશ્રમનું ખબર જ છે, જામજોધપુરની અંદર વસંતપુરના ભાટીએ. ડાયરેક્ટ તમે રાજદાણે મોકલાવી શકો છો. બાકી જે કાંઈ થાય પ્રભુજીઓ અને આ બધા અબોલ જીવો માટે કંઈક નાનો મોટો સહયોગ આપી અને વિડીયોને તમારા ગ્રુપ સર્કલની અંદર શેર કરી દેજો. મળીએ પાર્ટ 2માં. જ્યાં સુધી બધાને જય દ્વારિકા ધીશ.